કર્યો છે, આપણા હિજાબને એડ કર્યું છે, એઝ વેલ એઝ કેટલી નાની નાની વસ્તુઓ છે ગર્લ્સે એડ કરી છે કે મને ડોક્ટર બનવું છે તો મને હેલ્પ કરવું છે, હોસ્પિટલ એન્ડ ઓલ ધેટ. અને શું શું વસ્તુ ઇવન એમ્બ્યુલન્સ કયો તો એ બધું ડ્રો કરી અને કેટલું બ્યુટીફુલ જે છે એ પ્રોજેક્ટને આખું બનાવ્યું છે પોતાની આઈડિયા પોતાની સોચ બતાવવા. આ તો ખાલી ફર્સ્ટ પેજ છે. આ જે ગર્લ છે એ ખુદે મને એમ કીધું કે મિસ ધીસ ઇઝ મી. હું ફ્યુચરમાં મારી સેલ્ફને આવી રીતે ડ્રેસઅપ જોવા માંગુ છું એઝ અ ડોક્ટર. અને મારા ડ્રીમ્સ આવા બધા છે કે to work in a hospital, to provide every medicine to the person who are in need. અને બધી ફેસિલિટી આપવી અને લાઈફમાં મને બિઝી રહેવું છે. ધ મેઇન થિંગ ઇઝ હું ફાઇન પર એ લખ્યું છે કે આઈ વોન્ટ ટુ બી બિઝી. અને ફ્રીમાં ખુદાએ એટલી ફાઇન જીવન આપ્યું છે દેન આઈ વોન્ટ ટુ યુટિલાઇઝ ધીસ માય લાઈફ ટુ હેલ્પ અધર્સ. બીજાને હેલ્પ કરવામાં મને મારી સેલ્ફને મારું લાઈફને આપવી છે. તો આ તો તમને દેખાડવા માટે છે ખાલી કે આવો તો એક જ છે, આનાથી બેટર આનાથી તે વધારે ફાઇનમાં ફાઇન પ્રોજેક્ટ આવેલા છે અને હેન્ડ ટુ હેન્ડ અને હેન્ડ ટુ હેન્ડ ગર્લ્સ જે ટીચરે જેમ તમને કીધું હતું સેમ મેં ગર્લ્સને પણ કીધું હતું કે પેરેન્ટ્સ ટીચિંગ that is a big opportunity for you all to hand over your projects directly to me. બાકી તો વોટ્સઅપ છે જ બટ હેન્ડ ટુ હેન્ડ મોકલાવો ને દેટ ઇઝ વેરી ગુડ થિંગ. હા શું કહ્યું? એન્ડ અવાજ પ્લીઝ કપાય છે. ટીચર બોલતા હોય ત્યારે એટલીસ્ટ હેવ ધેટ મેનર્સ કે મિસ વચ્ચે અવાજ તમારું નથી આવતો. માઇકને અનમ્યુટ કરીને નો બોલો, મિડલમાં નો બોલો. મને તો ક્લિયર અવાજ આવે છે તમારા લોકોનો. મિસ ઓકે તમારો તો અવાજ આ નથી આવતો પ્રોજેક્ટની મિસ વાત કપાય હતી. છે. ઓકે ફાઇન, વાંધો ને નથી આવતો જેટલો અવાજ સંભળાય છે એટલો સાંભળો. તો આવી રીતનો પ્રોજેક્ટ છે, કરજો. આઈ વિલ વેઇટ ફોર યુ ઓલ. હું વેઇટ કરીશ કે આજના દિવસ તકમાં ઘણા બધા નામ આવે બીકોઝ બોયઝમાંથી એક પણ પ્રોજેક્ટ મને નથી મળ્યો. ગર્લ્સમાંથી ઘણા બધા આવ્યા છે, બોયઝમાંથી એક પણ પ્રોજેક્ટ નથી આવ્યો. તો આઈ હોપ કે આજના દિવસમાં મને પ્રોજેક્ટ છે એ મે બી કદાચ મળે. અને એક એક્ઝામ્પલ મેં તમને અહીંયા પર દેખાડ્યું પણ સ્ક્રીન ઉપર કે આવી રીતે પણ પ્રોજેક્ટ બની શકે છે. રાઈટ, હવે સ્ટાર્ટ કરીએ છીએ આપણે આજનો લેસન દેટ યુનિટ 1 અને એનો સીન 1 આપણે કમ્પ્લીટ કરી નાખ્યો હતો. એની સ્ટોરી ટીચરે સમજાવી દીધી હતી. હા કે ના? કી ટુ હેવન સીન 1 ની આખી ચર્ચા થઈ ગઈ છે. હા. બરાબર ને? તો સીન 1 જે છે કોઈ મને બ્રીફ એની વાત કરશે? અને શું બોલશે સીન 1 માં શું હતું એ સમજાવી દેશે એક વખત? સમજાવશો હા કે ના? એટલીસ્ટ બોલી દો, નહીં તો પછી ટીચર સમજાવી દેશે. હલો મિસ તમારો અવાજ કપાય છે એવો. નદીમ તને પ્રોબ્લેમ છે બેટા, બીજાને પ્રોપર આવે છે દીકરા, તને કઈક વાંધા લાગે છે નેટવર્કના. ઓકે ચલો સીન 1 ની હજી એક વખત રેપિટેશન ચર્ચા કરી લઈએ. તેનાલી રમન, કોટિયર 1, કોટિયર 2 અને કિંગ આ 4 જણ ઉપર જે છે સીન 1 આખો હતો. કે અને લેસન જે છે ઇઝ ઓલ બેઝડ ઓન સાધુ, ફેક સાધુ અને બ્લાઇન્ડ બિલીફ ઉપર, અંધશ્રદ્ધા ઉપરનો આખો લેસન છે. કે તેનાલી રમન અને રાજા જે ગામમાં રહેતા હોય છે એ ગામની અંદર એક ફેક સાધુ આવે છે. અને સાધુ જે છે ઇન્સાન પાસેથી પોતાના કામ કઢાવવા, મતલબ જયારે કોઈ ઇન્સાન એની પાસે પ્રોબ્લેમ લઈને આવે છે તો એ ગામના લોકો પાસેથી મોટી મોટી રકમ લેતો હતો અને દાવો કરતો હતો કે હી કેન ડુ એનીથિંગ, હી કેન ક્યોર એની ઓફ ધી ઇલનેસ. કોઈ પણ બીમારી હોય તો એને ક્યોર કરી શકે છે, એની સારવાર કરી શકે છે, એવી એવી વાતો કરતો હતો. બીજું એ કેમ કરતો હતો એનું કેવું એવું હતું, સાધુનું એવું કેવું હતું કે he can produce gold coins, coins from the air. હવામાંથી જે છે એ સિક્કા જે છે એ લાવી શકે છે.
પછી ડ્રાય ફ્રૂટ છે કે ફ્રૂટ છે, એવું બધી વસ્તુઓ જે છે ખાલી હવામાં હાથ ઊંચો કરે અને એ વસ્તુઓ લાવી શકે છે, એટલી એનામાં આવડત છે, તાકાત છે, એવી સાધુ વાત કરતું હોય છે. અને ઈ પહેલા તે સીન સ્ટાર્ટ એવી રીતે થાય છે જ્યારે રાજાને આ બધી ખબર ક્યારે પડે છે, જ્યારે એ લોકો એક પ્રોજેક્ટની ચર્ચા કરતા હોય છે. જેમ હમણાં આપણે વેન આઈ ગ્રો અપ એવા પ્રોજેક્ટની ચર્ચા કરતા હોય છે, એવો જ એક પ્રોજેક્ટની ચર્ચા કિંગ જે છે તેનાલી રમન અને ક્વાર્ટિયર 1 અને ક્વાર્ટિયર 2 એની સાથે કરતા હોય છે. એ કયો પ્રોજેક્ટ હોય છે લોકો જે ચર્ચા કરતા હોય છે એ પ્રોજેક્ટ? કયા પ્રોજેક્ટ ઉપર એ લોકો ચર્ચા કરતા હોય છે સીન 1 માં? અવાજ આવે છે કે નહીં મિસનું? હા મિસ આવે છે. તો પછી આન્સર આપો, કયા પ્રોજેક્ટની લોકો વાત કરતા હતા? જેમ આપણે વેન આઈ ગ્રો અપ ની વાત કરીએ છીએ પ્રોજેક્ટની, તો સાધુ ની વાત ખબર કેવી રીતે પડી? લોકો એકચ્યુઅલમાં કયા પ્રોજેક્ટ ઉપર વાત કરતા હોય છે? કોઈને યાદ નથી, જો સ્ક્રીન ઉપર મૂકેલું જ છે, જો સ્ક્રીન પર એ વર્ડ જોવાય જ છે. મિસ રોડ પ્રોજેક્ટ ઉપર નવા રોડ બનાવવા. યસ, વેરી. હા, રોડ પ્રોજેક્ટની લોકો, બોયઝ પ્લીઝ એક્ટિવ રહ્યો અને આન્સર્સ આપો. એ લોકો રોડ પ્રોજેક્ટની ચર્ચા કરતા હોય છે અને રોડ પ્રોજેક્ટમાં રાજાને છે એને મિનિસ્ટર્સની ખાસી જરૂર પડે. મિનિસ્ટર્સ એટલે કોણ થાય? મિનિસ્ટર્સ આપણે કોને કહીએ છીએ? આ બધા હાર્ડવર્ડ્સ મેં કરાવી નાખ્યા છે લાસ્ટ લેક્ચરમાં. બોયઝ પ્લીઝ થોડો રિસ્પોન્સ આપો મને. તેનાલી રમન. ના ના, મિનિસ્ટર્સ દીકરા એને ન કહેવાની ને. મિનિસ્ટર્સ મંત્રીઓને કહેવાય. એનો મતલબ એમ કે તમે લોકો નથી લખતા. મિનિસ્ટર્સ એટલે મંત્રીઓ, જે આવા મોટા મોટા વહીવટ હોય ને, જેમ કે રોડ પ્રોજેક્ટ કરવો કઈ નાની સૂની વાત નથી. એના માટેને ગવર્મેન્ટની મંજૂરી અને બધું એને જોવે છે. અને આવા બધા રાઇટ્સ જે છે મિનિસ્ટર લોકોની પાસે જ હોય. તો અને મિનિસ્ટર્સની જરૂરી હાજરી હોવી ઘણી ઇમ્પોર્ટન્ટ હતી. બટ મિનિસ્ટર્સ ક્યાં વયા ગયા હતા એ ટાઈમ પર, જ્યારે રોડ પ્રોજેક્ટની ચર્ચા ચાલતી હતી ત્યારે? મિનિસ્ટર્સ બધા ક્યાં ગાયબ થઈ ગયા હોય છે? બિકોઝ સાધુ પાસે. મિનિસ્ટર્સની હાજરી કેટલી? હા, એ લોકો જે છે સાધુના કેમ્પ ઉપર વયા ગયા હોય છે. ઈ જ તો વિલેજર 1 જે છે, ક્વાર્ટિયર 1 ક્વાર્ટિયર 2 જે રાજાને કહી છે કે તમે મિનિસ્ટર્સ, જેમ હું અત્યારે બધાના નામ બોલું છું કે ભાઈ અનસ આન્સર આપ, અલી નવાઝ આન્સર આપ, હુસૈન આન્સર આપ, લાઈક દેટ. બટ મને કોઈ આન્સર નથી આપતો બિકોઝ ઓલ આર ઇન દેટ સપના કી દુનિયા, સપનાની દુનિયામાં છે. અલી નવાઝ એક જ મિસ આન્સર હું આપે તો છે મને. એવી રીતે આ કિંગ પણ જે છે મિનિસ્ટર્સ એવી રીતે કહેતા હતા. તો ક્વાર્ટિયર 1 એને ધ્યાન આપે છે, ક્વાર્ટિયર 2 સોરી, કે રાજા તમે મિનિસ્ટર્સ ના કરો. મિનિસ્ટર્સ તો બધા સાધુના તંબુની બહાર છે, લાંબી લાઈનમાં ઊભા છે, એ લોકો અને વેઇટ કરે છે. અને ત્યારે કિંગને છે આ વસ્તુની ખબર પડે છે કે એના ગામમાં કોઈ ફેક સાધુ આવ્યો છે. ક્લિયર થયું? જેમ અત્યારે હું અમુક નામ બોલું છું, જમાડી હુસેન, તો કોઈ બી બોલતા જ નથી. ખબર નહીં એને શું પ્રોબ્લેમ છે મારા સાથે, કોઈ બી મને આન્સર જ નથી આપતા. મોહમ્મદ રઝાએ હમણાં બોલવાનું બંધ કરી દીધું છે. મર્ચન્ટ મોહમ્મદે બોલવાનું બંધ કરી દીધું છે. હુસેન લાતે નથી બોલતા હમણાં. ધ્રુવે તે આન્સર આપવું હોય તો આપે છે. સેમ લાઈક દેટ રાજાની ને મારી સિચ્યુએશન સેમ છે. રાજા એ મિનિસ્ટર કરે છે અને હું બોયઝ કરું છું. લાઈક દેટ, સેમ લાઈક દેટ. અને મારા બોયઝ બધા જે છે એ કંઈક 10 વાળી ગયા એટલે નાસ્તાની રાહમાં હશે કે મમ્મી યમી નાસ્તો બનાવશે. અને યા પર કિંગના મિનિસ્ટર્સ છે એ લોકો સાધુના કેમ્પ પર ઉભા છે. બરાબર ને અવિરલ? સાચી વાત ને? હા કે ના? હા મિસ. શું કેવું અલી નવાઝ તારું? બરાબર? હા મિસ, તું નાસ્તાની વાત જ સેમ બેઠો હાલત છે. ને? બરાબર ને સિચ્યુએશન આપણે? હા, પણ જવાનું નથી. હો, યુ હેવ ટુ સ્ટે હિયર બીકોઝ એટલીસ્ટ તું તો છો કે જે ફાઇન આન્સર્સ આપે છે અને આઈ કેન કમ્યુનિકેટ એન્ડ ટેલ ટુ અધર બોયઝ ઓલ્સો. અનસ ખબર નહીં શું કામ આન્સર નથી આપતા. હા આવીશ મિસ. તો એડ જ નથી થતા, હવે જોઈન જ નથી થતા. હા, આન્સર આપો. મિસ હું શું અહીંયા? ગુડ મોર્નિંગ બેટા. હા, તો પણ આન્સર્સ આપો લાઈક ધેટ ઓનલી. ઓકે, ચલો. સીન 1 ની વાત હતી, જે એક રિપીટેશન હતું.
હું ઘણા બધા એક્સપેક્ટેશન લઈને આજે ગ્રુપમાં જોઈન થઈ હતી કે સીન 1 છે એ બિકોઝ જ્યારે હું સમજાવતી હતી ત્યારે બહુ ફાઇન રિસ્પોન્સ મને મળ્યો હતો તમારા પાસેથી. તો આઈ થોટ કે સીન 1માં મને કાંઈ નહીં બોલવું પડે, બટ બોયઝ જ બધું સીન 1નું કહે છે કે સીન 1માં આવું હતું. સેમ લાઈક ગર્લ્સ. આજે ગર્લ્સમાં મને ખાલી 10-20% જ બોલવું પડ્યું હતું, બાકી 80% ગર્લ્સ જે છે એ બધું આખો સીન સમજાવે કે મીન્સ સીન 1ની એન્ટ્રી આવી રીતે હતી, સીન 1માં આટલા કેરેક્ટર્સ હતા અને લાઈક ઓલ દેટ. બટ ગર્લ્સમાં મેં એક્સપેક્ટ નહોતી કરી બિકોઝ ગર્લ્સમાં ફર્સ્ટ લેક્ચર હોય અને સુઈને ઉઠ્યા હોય તો કદાચ ફ્રેશન અપ ન હોય, યાદ ન હોય. બટ તમારામાં તો લેક્ચરમાં હું એક્સપેક્ટેશન લઈને મેં એન્ટ્રી લીધી હતી કે આજના લેક્ચરમાં મજા આવશે, વોઇસ સામેથી બોલશું. બટ આઈ વોઝ રોંગ. મારા કહેવા પછી એ નથી બોલતા. ચલો ઓકે. તો આ બધી સીન 1ની વાત હતી. હવે સીન 2 છે એ સમજી લઈએ. સીન 2માં એવું થાય છે જે આપણે સીન 1ને લાસ્ટ કમ્પ્લીટ કર્યો હતો, જ્યારે આ બધું જાણ્યા પછી દેન કિંગ નોઝ એવરીથિંગ અબાઉટ સાધુ એન્ડ એવરીથિંગ હેપનિંગ ઇન હિઝ કિંગડમ, કે એના જે ગામમાં એના રાજ દરબારમાં જે કંઈ થતું હોય છે એ બધું જાણ્યા પછી કિંગ જે છે એ રમનને ઓર્ડર આપે છે કે રમન તું જા હવે ત્યાં અને આ કેસને એની હાવ સોલ્વ કર. તો આ સીન 2 છે હવે શરૂ થાય છે. ધીસ ઇઝ સીન 2 વિચ વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ ઇન ટુડેઝ લેક્ચર. એ સીન 2માં જે છે એની શરૂઆત પણ એક એન્ટ્રીથી આપી છે. જેમ સીન 1માં એન્ટ્રીમાં એવું કીધું હતું કે ઢોલ નગાડા ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ વાગતા હતા, રાજાની એન્ટ્રી થઈ. તો હવેના સીન 2માં ઇટ બિકોઝ ડ્રામા છે, પ્લે છે, નાટક છે, એટલા માટે તેને લોકોએ સીનમાં એને ડિવાઈડ કર્યું છે. અને સીન 2માં છે હવે સાધુની એન્ટ્રી બતાવી છે. સાધુની એન્ટ્રી કેવી બતાવી છે કે સાધુને લાંબી દાઢી છે, લોંગ બિયર્ડ, લાંબી દાઢીમાં સાધુ બેઠેલો છે અને સેફ્રોન કુર્તા મતલબ કે કેસરિયા રંગનો એ કુર્તો પહેર્યો છે પ્લેટફોર્મ ઉપર. પ્લેટફોર્મ એટલે કે માની લ્યો કે આ ઝાડ છે અને ઝાડના નીચે આમ ચબૂતરા જેવું આવે ને, પાળ આવે ને, પાળ આપણે બાંધીએ એવી પાળ ઉપર સાધુ જે છે સેફ્રોન કુર્તામાં લાંબી દાઢીમાં બેઠેલો છે, પગ વાળીને આસનની સ્થિતિમાં, એની આંખો બંધ છે અને મેડિટેશન મતલબ કે ધ્યાન કરતો હોય એ સ્થિતિમાં એ બેઠો છે. આવી રીતે સીન 2ની શરૂઆત થાય છે અને ધ્યાનમાં બેઠેલો છે અને સાધુની સામે આટલી મોટી એક લાઈન ઊભી છે, લોકોની લાંબી લાઈન ઊભી છે અને બધા લોકો પીપલ વેઇટિંગ એટલે કે લોકો રાહ જોવે છે કે સાધુ એના ધ્યાનમાંથી એની આંખ ખોલે. અને આંખ ખોલે એટલે સાધુની નજર સૌથી પહેલા મારા ઉપર જાય, એટલા માટે હું ધન્ય થઈ જાય, બ્લેસ એમ. એટલે કે અગર સાધુ જો મેડિટેશનમાંથી ઉઠશે અને એની નજર પેલી મારા ઉપર જશે તો હું તો ધન્ય થઈ જઈશ, મને તો દુનિયાના બધા આશીર્વાદ મળી જશે. અને આ બધા ઢોંગ છે એ તેનાલી રમન જે છે એ જોતો હોય છે અને જોતા જોતા હવે એ આ ટોળામાં એન્ટર થાય છે. હમણાં તક જે છે ગામના લોકો જ હતા અને આ ઢોંગી સાધુ અને એનો એસિસ્ટન્ટ હતો, પણ હવે આ સીનની અંદર તેનાલી રમણની પણ એન્ટ્રી થાય છે. એ પણ આમાં ટોળાની અંદર પોતાની જગ્યા બનાવી અને ઊભો રહી જાય છે. આ છે આ સીનની શરૂઆત. આવી રીતના કોઈ સીન છે. હવે જોઈએ કે આગળ શું થાય છે. તો સ્ટોરી આગળ એમ વધે છે કે હવે વિલેજર 1 અને વિલેજર 2ના ડાયલોગ આવે છે, રાઈટ. તો વિલેજર 1 છે, નોર્મલી આવું થાય જ છે. એક એક્ઝામ્પલ હું આપું છું કે જ્યારે તમને અમે લાઈનમાં ઊભા રાખીએ છીએ એસેમ્બલીમાં, તો ઘણી બધી વખત અમે એમ કહીએ કે બોયઝ શાંતિ, પ્લીઝ સાયલેન્સ, તો તમે થોડી ઘણી તો વાત કરી જ લ્યો છો લાઈનની અંદર, હા કે ના? ગમે એટલી નાખે તો થોડી ઘણી તો વાત થઈ જ, બરાબર ને? તો સેમ અહીંયા એવું થાય છે કે અહીંયા વિલેજર 1 છે ને એ કંઈક વધારે પડતો આ સાધુમાં બિલીવ કરતું હશે ને ઘણી બધી એના ઉપર આમ વિશ્વાસ આવી ગયો છે. તો વિલેજર 1 છે એ બધાને ચિલ્લાઈને કહે છે કે સાયલેન્સ, શાંતિ રાખો, અવાજ ન કરો એમ. અને એ વિલેજર 1 છે એટલો બધો આમ સાધુ માટે આમ ઓલો થઈ ગયો છે ને, પાગલ થઈ ગયો છે કે બધા એને એમ કહે છે કે ગ્રેટ સેન્ટ એટલે કે મહાન સાધુ જે આપણા ગામમાં આવ્યા છે. સોચો તો ખરી કેવા શબ્દો એક સાધારણ ઇન્સાન જે એકલા ઢોંગ કરે છે એના માટે યુઝ કર્યા છે. ગ્રેટ સેન્ટ એટલે કે મહાનોના મહાન સાધુ સેન્ટ.
ઈ ડિવાઇન આઈઝ ખોલે છે. ડિવાઇન એટલે કે એની પવિત્ર આંખો ખોલવા જઈ રહ્યા છે. બિચારા લોકો કેટલા બધા અંધશ્રદ્ધામાં છે, ડૂબેલા છે, એ લોકોને ખબર નથી પડતી કે આ કેટલો ઢોંગી ઇન્સાન. તો આ વિલેજર વન છે આવી રીતે જે છે એ પબ્લિકને શાંત કરે છે અને એમ કહે છે કે સાધુ જો હવે ધ્યાનમાંથી ઉઠે છે, સાધુ આંખ ખોલે છે, બધા અહીંયા ધ્યાન રાખવું. અને વિલેજર 2 છે પછી એમાં જોડાય છે. અને જેવો આ વિલેજર વન બધાને એમ કહે ને કે એની આંખો ખોલે છે એટલે બધા ઘેટાના ટોળાના જેમ જે આખું ટોળું એને સામે જે પબ્લિકનું ઊભું હતું, એવરીવન બોઝ ટુ ધ સાધુ. બોઝ એટલે બધા એના પગે લાગી જાય છે. એટલે કે જેમ આપણે સજદો દઈએ તો એની સામે ઝૂકીએ. નોર્મલી સજદો જે છે માથું આપણે ખુદા, ભગવાન, ઈશ્વર જે કયો એની સામે જ આપણે ઝુકવીએ છીએ. આપણે માંગીએ એની પાસે જ માંગીએ છીએ કે ખુદા કે ભગવાન જે કંઈ કહ્યું એ મને તું આપ, મારી આ વિશને પૂરી કર. બટ ધીસ પીપલ વેર સો મચ ઇન બ્લાઇન્ડનેસ, એ લોકો એક ઇન્સાનની સામે પોતાનું માથું ઝુકાવી દે છે અને એક ઇન્સાન બીજા 10ને એમ કહે છે કે ચલો માથું ઝુકાવો, આ એને આંખો ખોલે છે, એની ડિવાઇન આઈઝ ખોલે છે, આપણે આશીર્વાદ આપે. અને આવો સીન સ્ટાર્ટ થાય છે અને તેનાલી રમન આ બધી વસ્તુને જોતા હોય છે. તેનાલી રમન જાતાની સાથે એટેક નથી કરતા કે સાધુને કાટલો પકડે એમ કે ચલે નીકળ ભાઈ, તું તો ઢોંગી છે, તું પૈસા મેકે છે. નો, એ વોઝ ટુ મચ સ્માર્ટ. તેનાલી રમન છે ખૂબ જ સ્માર્ટ હતા. એ ક્યારેય છે એની લાઈફમાં જેટલા બી કેસ સોલ્વ કર્યા છે એ રમૂજી રીતે, ફની રીતે સોલ્વ કર્યા છે. ક્યારેય હિંસા, હાનિ મતલબ કે સામેવાળાને કંઈ તકલીફ પહોંચે એવું નથી કર્યું. તો સેમ ઇન ધીસ સ્ટોરી ઓલ્સો, તેનાલી રમન ડિડન્ટ યુઝ એની ઓફ ધી વેપન. એ કંઈ હથિયાર નથી યુઝ કરતા અને આ કેસને સોલ્વ કરે છે. હવે વિલેજર 2 છે એ જેવું જોવે કે સાધુ આંખ ખોલી એટલે સરસ મજાના મોટા મોટા 2 કોથળા લઈને આવી છે. બરાબર, એવું કહી છે, પ્લેસિંગ અ બિગ બેગ ઇન ફ્રન્ટ ઓફ ધ સાધુ. બિચારા ગામડાના લોકો છે, ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય, બધી વસ્તુ ચલાવતા હોય. અનાજ એ લોકોનું મેઇન સંપત્તિ કહેવાય કે એ અનાજને એ લોકો માર્કેટમાં વેચે એટલે પૈસા આવે તો એ લોકોનું ઘર ખર્ચ નીકળે છે. એ અનાજ જે લોકોને મહેનતથી ઉગાડેલું છે એ અનાજ આ ઢોંગી સાધુને આપી દે છે. વિલેજર 2 છે એ મોટા મોટા સેક ઓફ રાઈસ, સેક એટલે કે કોથળો અને રાઈસ એટલે કે ચોખા, ચોખાના ભરેલા મોટા મોટા કોથળા જે છે એ સાધુને આપી દે છે. પોતાની વાડીમાં ઉગાવેલા ચોખા જે છે એના કોથળા ભરી ભરીને વિચારો કેટલા બ્લાઇન્ડ છે કે આપી દે છે. અને એની શરત શું હોય છે વિલેજર 2 ની? એમ કહે છે કે મને પૈસાના બનાવી, બીકમ રીચ. આ ચોખા લ્યો એઝ અ ગિફ્ટ ફ્રોમ મી અને મને પૈસાદાર બનાવો. છે પોસિબલ આવું કાંઈ? શું કેવું તમારું? આવી રીતે કોઈને કાંઈ વસ્તુ આપવાથી આપણે પૈસાદાર બની જઈએ? ના. તો પછી બધા આમ જ વળે છે ને, સાધુ આગળ જાય ને સાધુ એમ કહે આ 3 કોથળા મારા તરફથી, મને ધીરુભાઈ અંબાણી બનાવી દે, મને મુકેશ અંબાણી બનાવી દે. બરાબર ને? આ છે ને? તો પછી કહે ને કે મુકેશ અંબાણી જેવું કોઈ રહે જ ને. બધા મુકેશ અંબાણી, ટાટા ને એ બધા જ બની, રતન ટાટા બની જાય, બિલ ગેટ્સ બની જાય. બરાબર ને? તો આ લોકો એટલા બધા એમ ઓલા બ્લાઇન્ડ બિલીફમાં ધોવાયેલા છે કે પોતાના હાથે પોતાના પગે કુલ્હાડી મારે છે. મતલબ કે ખુદની સેવિંગ જે આ સાધુને ઢોંગીને આપી દે છે. અને સાધુ તમે જોવો તો ખરી કેટલો નોટંકી છે. સાધુ શું કહે છે? મેક ધ સાઇન ટુ હિઝ અસિસ્ટન્ટ. પબ્લિકના સામે એવું બિહેવ કરે છે કે એ કોઈ પૈસા હેઠમાં નથી આવ્યો, એ તો ખાલી પબ્લિકની હેલ્પ કરવાનું છે. પબ્લિકને એમ કહે છે કે ના 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 મને નથી જોતું, બટ એ નાના કહેતાની સાથે સાઇન ટુ હિઝ અસિસ્ટન્ટ એટલે કે એક ઈશારો કરે છે. સાઇન એટલે કે આમ કોઈ બુકની અંદર કે ઓટોગ્રાફની સાઇન આપે એ સાઇન નહીં. સાઇન એટલે કે આંખોથી ઈશારો કરો, બોલવું ન પડે અને આંખના ઈશારાથી સમજાવું, એને સાઇન કહેવાય. તો આ જે સાધુ છે ને એટલો બધો પોચેલી આઈટમ છે, એ તો એ એમ કહી છે ઓલા આસિસ્ટન્ટને, મતલબ કે ઈશારો કરીને કે આ 2 કોથળા જે છે, આ ચોખાના કોથળા, જે રાઈસના જે કોથળા છે એને લઈ લ્યો અંદર અને તંબુમાં એને મૂકી દો. આવો હતો એ વિલેજર 1 અને વિલેજર 2 નો સીન 2 નું સ્ટાર્ટિંગ, જે તેનાલી રમન એટલું ધ્યાનથી જોતા હોય છે. હજી બધા ઢોંગ જ જોવે છે, હજી કઈ એટેક નથી કરતા. એને આખો મેટર જોવો હોય છે કે અહીંયાની પરિસ્થિતિ શું છે, જઈને સીધું એટેક કરવું નથી. હજી એમ થાય છે, હજી સાધુ જે છે નાટક કરે છે, હજી સાધુ એને એમ કહે છે કે આઈ એમ પ્લીઝડ વિથ યોર ગિફ્ટ.
એમ કહે છે આ વિલેજર ટુને કે હું તારી ગિફ્ટથી ખૂબ જ ખુશ થયો. તે મને આ કોથળા ભરી ભરીને ચોખા આપ્યા ને હું ખૂબ ખુશ થયો અને હું તને ચોક્કસ પૈસાદાર બનાવીશ. પણ હવે એને લાલચ વધારે જાય. એને ખબર પડી હતી કે આ ઇન્સાનની પાસે ઘણું બધું છે, એટલે એ હજી એને વધારે જે છે એને જાલમાં ફસાવવા માંગે છે અને હજી વધારે એની પાસેથી વસ્તુ કઢાવવા માંગે છે. એટલે એ શું કહે છે, હવે એ સાધુ એમ કહે છે કે તને પૈસાદાર બનાવવા માટે મને એક પૂજા રાખવી પડશે અને એ પૂજા તારા ઘરે જ રાખવાની થશે. વિચારો, હવે એની ડાયરેક્ટ નજર જે છે એના ઘર પર થઈ કે હવે એના ઘરે જઈને એને લૂંટવો છે, નહીં, હા પૈસા કઢાવવા છે. તો એ સાધુ જે છે આવી રીતે એમ કહે છે, સારો બનતો જાય છે અને પોતાનું કામ કઢાવતું જાય. અને વિલેજર ટુ બિચારો એટલો દિલનો સાફ છે તો એ શું કહે છે એને કે આઈ એમ લકી. એ એમ કહે છે કે હું તો નસીબદાર છું કે તમારા જેવા જ્ઞાની સાધુ ગ્રેટ સેન્ટ મારા ઘરે પગલાં કરશે અને મારા ઘરે આવીને પૂજા કરશે, મને પૈસાદાર બનાવવા. તો હું તો મારા જેવો તો ધન્ય ઇન્સાન કોઈ નથી. અને એ પછી સાધુને હવે એની લાલચ બતાવે છે. સાધુ એમ કહે છે કે આ પૂજા તો હું તને કરી દઉં, પણ આ પૂજા માટે તને જે છે, મતલબ કે એ પેલા વિલેજર ટુ એને પૂછે છે કે પૂજા માટે જે કઈ વસ્તુ જોતી હોય મને એનું લિસ્ટ આપો, હું એ બધી વસ્તુઓ મારા ઘર પર લાવીને રાખીશ અને તમે મારા ઘર પર મોસ્ટ વેલકમ આવો અને પૂજા કરો. અને સાધુ શું માંગે છે? 2 ગોલ્ડ કોઈન્સ માંગે છે. વિચારો, આજના જમાનામાં, મતલબ કે હમણાં આવી રીતે કોઈ કોઈન્સ માંગે 53,000 ભાવ છે અત્યારે ગોલ્ડનો. આરસામાં કોઈ આપણી પાસે ગોલ્ડ કોઈન્સ માંગે તો શું આપણે આપી દઈએ? તો આ સાધુ જે નહીં. છે આ સાધુ જે છે વિલેજર ટુ પાસે છે, એમ કે છે કે તું મને સોનાના 2 સિક્કા આપ અને હું પૂજા કરીશ અને પૂજા કરવાથી તું જે છે પૈસાદાર બની જાય. તો પણ બિચારા સાધુ જે છે એને તો હજી એમ જ છે કે આ વિલેજર ટુને તો એમ જ છે કે સાધુ છે એ બહુ સારો માણસ છે, એ મારા માટે આટલું બધું કરે છે. એટલે વિલેજર ટુ એમ જ કહે છે કે વાંધો નહીં, હું તમને 2 સોનાના સિક્કા આપી દઈશ, તમે મારા ઘર પર પધારો. અને જો સાધુ હજી ઢોંગ કેવા કરે છે, કંઈક શબ્દો લખ્યા છે, કરો તો રીડ. આપણે ઓલો વોટ્સઅપ લેંગ્વેજની આવે ને, લખાય ઇંગ્લિશમાં પણ બોલાય એનો ટોન જે છે ગુજરાતી હોય છે, એવો છે. શું લખ્યું છે? રીડ કરો. બચ્ચા બચ્ચા તેરા કલ્યાણ હોગા. સોચો, આ સાધુ પણ હદ વટાવે છે એમ સારા થવાની, મતલબ કે આમ ઢોંગી બનવાની. અને ડાયલોગ તો સાધુ જેવા કોઈનો, અને એક્ટિંગ જે છે એમાં બતાવી છે. અને સિરિયસલી આપણે આ ડ્રામા કરેલો છે સ્કૂલમાં, બહુ મજા આવી હતી બધાને ડ્રામા જોવાની. તો આ સાધુ જે છે એ એટલો ફાઇન સરસ મજાના શબ્દો યુઝ કરે છે કે સામેવાળો ઇન્સાન આમનો ઘણી વાતમાં આવી. બાકી છે બચ્ચા તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. લક્ષાધિપતિ ભવ એટલે તું ખૂબ અમીર બન, તું ખૂબ પૈસાવાળો બન. આવા એને શબ્દો વાપરે છે, યુઝ કરે છે. હવે આવા શબ્દો એક તમે અનપઢ, મતલબ કે જે ભણેલા નથી એવા ઇન્સાનની સામે બોલો તો એ તો ઓબ્વિયસલી તમારી વાતમાં આવી જ જવાનો છે. તો સેમ એવું થાય છે વિલેજર ટુ એની વાતમાં આવી છે. અને હવે એન્ટ્રી થાય છે રમનની. બિકોઝ હવે રમને જોઈ લીધું કે જો આ સાધુ જે છે પબ્લિકની સામે હું એને ઉઘાડો નહીં પાડું, અને જો આ સાધુ છે અત્યારે તે વિલેજર ટુની સાથે એના ઘરે વયો જશે આ 2 સોનાના સિક્કા લેવા અને પૂજા કરવા, અને પબ્લિક બધું છૂટું પડી જશે, તો આ સાધુનો પર્દાફાશ થશે નહીં. એટલે હવે એન્ટ્રી થાય છે રમનની. હવે રમન કઈ રીતે એ વસ્તુને સોલ્વ કરે છે? મેં કીધું એમ, રમન હોય એટલે હસી મજાક હોય જ તે, થોડું ઘણું ફનીનેસ હોય જ તે. એટલે એ કઈ રીતે સોલ્વ કરશે આખા કેસને, કઈ રીતે હસતા હસતા વાતમાંથી બધા પબ્લિકને બહાર કાઢશે અને સમજાવશે કે આ કોઈ ઇન્સાન તો જ છે, આ કોઈ ભગવાનનું માણસ નથી, ખુદાનું માણસ નથી, આ પણ આપણા જેવું નોર્મલ ઇન્સાન જ છે, આ ખાલી ઢોંગ કરીને પૈસા હેઠવાયું છે. બટ એની ટ્રીક જે છે ફની છે, એ આપણે પછીના લેક્ચરમાં સમજશું. હમણાંના લેક્ચરમાં ખાલી આ સીન 2 ની શરૂઆત હતી, સમજી લઈએ, એના હાર્ડવર્ડ માર્કઆઉટ કરી લઈએ, અને બાકીનું જે કે હવે જે તેનાલી રમણની એન્ટ્રી જે થાય છે, જોરદાર એન્ટ્રી, ને કઈ રીતે સોલ્વ કરે છે એ આપણે ઓલા સિરિયલ એપિસોડ આવે ને ટુ બી કન્ટિન્યુ, તો એ આપણે ટુ બી કન્ટિન્યુમાં રાખીએ છીએ. રાજ જેમ સિક્રેટ જેમ કે શું થશે આગળ, બરાબર ને? હવે અત્યારે જે છે સીન 2 થોડોક રીડ કરી લઈએ અને એના હાર્ડવર્ડ છે એ માર્ક કરી લઈએ. બાકી એટલો સીન સમજાણો ને કેવી રીતે સીન 2 સ્ટાર્ટ થઈ જાય.
સાધુની એન્ટ્રી, વિલેજર 1 અને વિલેજર 2 ની વાત, ને ઈ પછી જે છે હા એ હવે રમનની એન્ટ્રી થશે, પણ રમનની એન્ટ્રી છે એ બહુ જોરદાર રહી છે અને પબ્લિકની સામે કઈ રીતે પર્દાફાશ કરે છે એ આપણે જોશું આપણા નેક્સ્ટ એપિસોડમાં, દેટ ઇઝ ઓન વેડનસડે, બુધવારે જોશું. એટલે હમણાં જે છે એ વી આર રીડિંગ ધ લેસન ઓફ ફ્રોમ સીન ટુ અને હાર્ડવર્ડ્સ માર્કઆઉટ કરીએ છીએ, બરાબર. અને આઈ થિંક લાસ્ટ લેક્ચરના પણ આપણે કંઈક 2 લાઇનની કંઈ હાર્ડવર્ડ્સ બાકી રહી ગયા છે, બરાબર ને? કેટલા બાકી છે લાસ્ટ લેક્ચરના હાર્ડવર્ડ? બોલો, લાસ્ટ લેક્ચરમાં આપણે ક્યાં જ હાર્ડવર્ડ્સ કર્યા હતા, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરી આગળ. છેલ્લી પેટા. આ ધ કિંગ ઉપર આવ્યા હતા શાયદ, બરાબર ને? બીકોઝ ગર્લ્સમાં પણ ત્યાંથી જ બાકી હતા અને બોયઝમાં ત્યાંથી જ બાકી. ઓકે, તો સ્ટાર્ટ હા કરીએ છીએ બોયઝ. હા હા દીકરા, ઓકે. તો હાર્ડવર્ડ્સ માર્કિંગ બોયઝ સ્ટાર્ટ કરીએ છીએ. હોલ્ડ યોર બુક્સ ઇન યોર હેન્ડ. ટેક્સ્ટ બુક હોય તો ટેક્સ્ટ બુકમાં ડાયરેક્ટ માર્ક કરજો, અગર નથી તો નો ઇશ્યુઝ, રફ બુકમાં લખતા જાજો. અમુક વર્ડ છે એના જ હું તમને ગુજરાતી આપીશ, રેસ્ટ ઓફ ધ વર્ડ યુ હેવ ટુ રાઇટ ઇન ઇંગ્લિશ, બરાબર. પણ જેનું હું ગુજરાતી લખાવું છું, રાઇટ ઇટ ગુજરાતી, તો તમને એ સમજાશે એ વર્ડ. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ છીએ આજના હાર્ડવર્ડ્સ માર્કિંગનું. એમાં પહેલા માર્ક કરો ફાઇન્ડ આઉટ. ફાઇન્ડ આઉટ એટલે શું થાય, ખ્યાલ છે કોઈને? કોઈને આઈડિયા નથી? ફાઇન્ડ આઉટ એટલે શોધી કાઢવું થાય. ફાઇન્ડ આઉટ નહીં. એટલે શોધી કાઢ. ઓકે, હું કહું છું ફાઇન્ડ આઉટ એટલે શોધી કાઢ. અગર નો ખબર હોય તો મને બિંદાસ બોલજો કે મિસ આનું નથી ખબર, સમજાવો અને લખાવો, તો હું ગુજરાતી લખાવીશ, નો ઇશ્યુ. એના પછી બોયઝ માર્ક કરો સર્ટેનલી એટલે કે ચોક્કસ. સર્ટેનલી, ચોક્કસ. હવે સીન 2 ની જે આજે આપણે સમજ્યા એની શરૂઆત થાય છે. એના હાર્ડવર્ડ્સ માર્ક કરે, બટ રીડ કરતા જઈએ. કોઈ રીડ કરશે મારા માટે? સર્ટેનલી એટલે? કોઈ એક્ટિવ બોયઝ કે જે રીડ? સર્ટેનલી એટલે ચોક્કસ થાય બેટા, ચોક્કસ. આમી શું કરું? ઓકે, કોણ રીડ કરે છે હવે? હા બેટા, કરો રીડ. The village, a sadhu with a long, hard and saffron kurta is sitting on a platform under a tree. His eyes are closed. Some people are waiting for him to open his eyes and bless them. Tenali Raman enters and stands among the people. ઓકે, આ પેસેજ મેં ઓલરેડી સમજાવી દીધો છે. આ એન્ટ્રીની વાત છે. હવે આમના હાર્ડવર્ડ્સ માર્ક કરીએ તો વિલેજ એટલે કે ગામ. લોંગ બિયર્ડ, લોંગ મતલબ કે લાંબી, અને બિયર્ડ છે દીકરા, હિયર્ડ નથી, બી છે, બી ફોર બોલ. બિયર્ડ એટલે દાઢી. લોંગ એટલે લાંબી અને બિયર્ડ એટલે દાઢી. તો લોંગ બિયર્ડ નો મતલબ થાય છે લાંબી દાઢી. After that, mark saffron. Saffron એટલે કેસરી. Platform. Closed. આ બધા વર્ડ્સ ઇઝી છે એટલે એનું આપણે ગુજરાતી પર નથી જાણતા. Waiting. Bless. Bless એટલે આશીર્વાદ આપવો. Enter. પ્રવેશવું. પ્રવેશવું, એન્ટર એટલે. Among the people એટલે કે લોકોની વચ્ચે. Among the people, લોકોની વચ્ચે. લોકોની ઘણી બધી ભીડ હતી. એ ભીડમાં તેનાલી રમને પોતાની જગ્યા બનાવી ઉભા રહેવા માટે. એટલે among the people તો લોકોની વચ્ચે. થઈ ગયા એટલે હાર્ડવર્ડ. તો મિસ નેક્સ્ટ સ્લાઇડ કરે. હા. ચલો એના પછી બેટા રીડ કરતો જજો દીકરા. Village 1.
Villager 1. Silence, look there. The great saint is opening his divine eyes. કરું આગળ. કરો read everyone. હા Everyone બેટા આખું કરી જ bows. નાખો read. Everyone bows to the sadhu. Village 2. Placing a big bag in front of the sadhu. You holiness, please accept this sack of rice. Advise me, my lord, how I can become rich. The sadhu makes a sign to this Fine children, fine. assigned. The assigned takes away the sack. ઓકે બે ત્રણ વર્ડ અનસ ગલત રીડ કર્યા છે, વાંધો નહીં, નો પ્રોબ્લેમ, હું સમજાવીશ. રીડિંગ હું એટલે જ કરાવું છું અને હાર્ડ વર્ડ્સ બી મિસ એટલે જ કરાવે છે કે તમને એ બધા વર્ડ્સ ક્લિયર થઈ જાય. પહેલા બેટા આને વિલેજર બોલાય, વિલેજર. ઓકે દીકરા, માર્ક કરો બોયઝ, વિલેજર. સાયલેન્સ એટલે શાંતિ. ગ્રેટ સેન્ટ એટલે કે મહાન સાધુ. ડિવાઇન આઈઝ, ડિવાઇન એટલે પવિત્ર અને આઈઝ એટલે કે આંખો. થઈ ગયા એટલા વર્ડ્સ માર્ક ફર્સ્ટ લાઈન ના? ધ્રુવ એક્ટિવ છે કે લેફ્ટ થઈ ગયા ધ્રુવ? ઓકે, એના પછી માર્ક કરો બોઝ, BOWS, બોઝ. બોઝ એટલે કે હા કઈ વાંધો નહીં, નો હોય તો કઈ વાંધો નહીં. બોઝ, BOW, બોઝ એટલે કે નમન કરવું. પગે લાગવું એ થાય બટ આપણે એવું નથી લખવું. બોઝ એટલે નમન કરવું. એના પછી માર્ક કરો એક્સેપ્ટ. એક્સેપ્ટ એટલે કે સ્વીકારવું. સેક ઓફ રાઈસ, સેક એટલે કે કોથળો અને રાઈસ એટલે કે ચોખા, ચોખાનો કોથળો. મિસ એક્સેપ્ટ પછી હું બોલ્યા? એક્સેપ્ટ પછી સેક ઓફ રાઈસ. જો બેટા હું અંડરલાઈન એ કરું છું દીકરા સ્ક્રીન ઉપર. સેક ઓફ રાઈસ એટલે કે ચોખાનો કોથળો. એના પછી બોયઝ માર્ક કરો એડવાઇઝ. એડવાઇઝ એટલે સલાહ, સલાહ આપવી. રીચ. પછી સાઇન બોલે છે અનસ, અને સાઇન વચ્ચે દીકરા SIGN, સાઇન એટલે કે ઈશારો. SIGN, સાઇન, અને એનો મતલબ થાય છે ઈશારો કરવો. એની બાજુમાં માર્ક કરો અસિસ્ટન્ટ. એના પછી લાસ્ટ વર્ડ આનો માર્ક કરો સેક, SACK, સેક એટલે કોથળો. ઓલું સેક ઓફ રાઈસ હતું અને આ ખાલી સેક છે. થઈ ગયા બોયઝ આ માર્ક? તો એના પછીની સ્લાઇડ મિસ કરે. હા. ઓકે, અને ઇરેઝ કરે ને મિસ? ઓકે, ચલો એના પછીના આઈ થિંક આપણી પાસે ટાઈમ નથી, ડન છીએ તો કઈ વાંધો નહીં, એકાદ બે કરી લઈએ માર્ક. ચલો એના પછી માર્ક બોયઝ પ્લીઝ એટલે ખુશ. ના અનસ રહેવા દેવ દીકરા, હું માર્ક કરાવી દઉં છું. પછીના સેશનમાં તું રીડ કરજે વેડનેસડે ને, બરાબર? હમણાં ખાલી હાર્ડ વર્ડ્સ માર્ક કરી લઈએ. પ્લીઝ એટલે ખુશીથી. ડેફિનેટલી ચોક્કસ. પરફોર્મ ઘડવું, ઘડવું. પૂજા હાઉસ, આ કોમન વર્ડ છે, ખબર છે આપણે, હાઉસ એટલે ઘર થાય. લકી, લકી એટલે નસીબ. LUCK હોય નસીબદાર. હા, બટ એનું ગુજરાતી નથી લખવું બીકોઝ ધીસ વર્ડ ઇઝ ફેમિલિયર ટુ યુ. એના પછી માર્ક કરો ગોલ્ડ કોઈન, અને આખો વર્ડ બચ્ચા તેરા કલ્યાણ હોગા. આટલા પેજની હું વાત કરું તો આમાં બે ત્રણ વર્ડ્સ જ ન્યૂ હતા. દેટ ઇઝ ડેફિનેટલી એક ન્યૂ હતો, ડેફિનેટલી એટલે ચોક્કસ. અમુક વર્ડ્સ જ તે ન્યૂ હતા, બાકી અધર વર્ડ્સ આર વેરી મચ ફેમિલિયર ટુ યુ ઓલ. ઓકે, તો આજનો લેક્ચર આપણે ડન કરીએ છીએ, વાઇન્ડ અપ કરીએ છીએ. યહાં તકની સ્ટોરી આપણે સમજ્યા.
નેક્સ્ટ શું થાય છે, રમન કઈ રીતે પર્દાફાશ કરે છે સાધુનું, એ વેડનસડેના લેક્ચરમાં છે એ સમજશું. અને હોમવર્કની વાત કરું તો જેટલા હાર્ડવર્ડ આજે માર્ક કર્યા, દેટ હાર્ડવર્ડ ઇન ફેર બુક એઝ વેલ એઝ વન ટાઈમ ઇન રફ બુક. ફેર બુકમાં લખવું તમારી ડ્યુટી છે, એમાંથી તમે ના નથી કહી શકતા. બટ હોમવર્ક શું છે તો રફ બુકમાં વન ટાઈમ લખવું. ક્લિયર ને? કઈ ડાઉટ? હા. ઓકે ચલ, તો હવે